ગાઈઝ કેમ છો બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જવાહર. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો વહેલા હું પાણી છાંટીને આવી ગઈ છું. મારે શું કહેવાનું, રોજ એ જ કામ છે મારે, વહેલા પાણી છાંટવાનું. તો 9 વાગે છે, આવીને ચા નાસ્તો કર્યો, હજી કચરા પોતું બાકી છે. તો મારા નણંદને એ લોકો ચા નાસ્તો કરીને જતા રહ્યા પેલા ઘરે. વાસણ બી ધોવાઈ ગયા. તો હવે છે ને મારો કચરો વાળવાનો સુરભી તો હજી સુધી ઊંઘેલી છે. 9 વાગે છે તો ઉઠતી નથી. તો તડકો કેટલો આવી ગયો છે ફૂલ બહાર. તો આ તો આજે તો કામવાળા ભાઈ નથી આવવાના. આરસીસી કાલે ભર્યું છે ને, એટલે કાલે સોમવારે આવશે. આજે રવિવારે છુટ્ટી કરી છે તો કાલે પેલું કર્યું છે ને ખોલવાનું ને, એટલે અત્યારે નહીં આવવાના, તો કાલે આવવાના. તો મારે હવે છે ને કચરા પોતું કરવાનું છે. તો વિડીયો એડિટિંગ કરતી હતી, અડધો કલાક તો એમાં નીકળી ગયો. વિડીયો એડિટિંગ કર્યું એમાં, તો એક્સપોર્ટ થવા મૂકી દીધો છે, અપલોડ થવા મૂકી દીધો છે. તો હવે છે ને હું કચરા પોતું કરીને બધું કચરા પોતું કરવું બાકી છે. તો અમારા મેડમ હજી સુધી ઊંઘે છે. તો શું ને બહાર મોબાઈલ મૂકી દઉં તો વિડીયો અપલોડ થઈ જાય. પછી બહુ મોડું થઈ જાય ને વિડીયો નથી અપલોડ થતો, નેટ ઓછું થઈ જાય, નેટવર્ક એકદમ ધીમું થઈ જાય છે. કચરા પોતું તો થઈ ગયું. તો હવે બનાવવાનું જમવા. તો સુરભી છે ને સવારમાં મેગી બનાવીને ખાઈ લીધું. તો અહીંયા કીડી થઈ ગઈ, જો કાતરી છે ને તો અહીંયા મૂકી છે ને તો કીડીઓ બહુ જ આવે છે, બહુ જ કીડીઓ આવે છે. સિટીમાં કહો તો ગામડામાં કહો તો કીડીઓ તો બહુ જ આવે છે. આ બધું સાફ કરી લે. હવે ખાલી છે ને કીડીઓ ઢગલો છે, નથી અહીંયા કીડીઓ. હા તો આ બધું સાફ કરી લે. કીડીઓ બહુ છે અહીંયા સુધી છે કીડીઓ. આ ભાઈ શોર્ટ છે, જો મને શોર્ટી ગઈ. બહુ જ કીડીઓ આવે છે. એટલું ચોખ્ખાઈ રાખીએ તો, સાફ સફાઈ રાખીએ તો કીડી ગમે તેથી આવી જશે. જો આમાં થઈ ગઈ છે કીડી, જો મસાલામાં અહીં સુધી કીડી થઈ ગઈ છે. તો કીડીઓ. તો હવે જમવા બનાવી દઈશું. જમવા બનાવીને વિચાર કર્યો તો ડુંગળીનું શાક સરસ લાગે તો ડુંગળીનું શાક જ ખાવું છે. તો સુરભી ના પાડે છે. ડુંગળી શાક બધે સુરભી હે શું ના? તો ડુંગળીનું શાક જ ખાવું છે મારે, ગમે તે કરે. સુરભીને શાક વગાડી દીધું છે. હું નાવા ગઈ એટલી વારમાં. તો શું ના હવે ફટાફટ લોટ બાંધીને રોટલી બનાવી દઉં, તો બહુ મોડું થઈ જાય પછી. તો 5:30 વાગ્યા છે. તો બપોરે જમીન ઊંઘી ગયા હતા. તો હવે છે ને પાણી છાંટવા જવાનું છે. તો પાણી છાંટવાનું છે. તો પાણી છાંટી દઈએ. તો સુરભી ઊંઘેલી છે. તો બહુ જ ગરમ લૂ લાગે છે ને, તો બહાર તો નીકળવા નહીં થતું એવું. તો હું જઉં છું પાણી છાંટવા માટે. તો પાણી છાંટી દઈએ. સુરભી તો હજી સુધી ઊંઘેલી છે. તો તડકો છે ને આટલા સુધી જતો રહ્યો છે. સોયડો આવી ગયો છે. તારે જ એકદમ તારે જ જો પાણી છાંટી દો. પાણી તો છાંટી દીધું ક્યાંનું. તો હવે બનાવવાનું જમવા. તો રસોડામાં સુરભીએ લાઇટ બી નથી કરી. 8:30 વાગી ગયા ત્યાં સુધી. તો હવે બનાવીએ જમવા. તો શાકભાજી તો મારા સાસુ લાયા છે. ચીઠુડા ગયા હતા. તંદરિયાની ભાજી છે, કેરીનો રસ છે, શ્રીખંડ છે. તો અત્યારે કોઈ જ નથી બનાવું. 2-3 રોટલી તો પડી છે અને 2 રોટલી થાય એટલો લોટ છે. તો રોટલી બનાવી દઉં. શાક બી પડ્યું છે ને અત્યારે કંઈ જ નથી કરવું. તો કંઈક જમવા બનાવી દઈએ, રોટલી બોટી. તો સુરભીએ બધું કાઢીને કોથળી ઢગલો કરી મૂકી છે. શરમે નહીં આવતી, તો કીડીઓ જ થાય ને. આ નાખી આય પહેલાં, આ બધું ગાલી. તો ગાઈ ફટાફટ રોટલી બનાવી દો. તો સુરભી એવું ગંદુ કરી મૂકે છે. એમાં ચોખ્ખાઈ નહીં રાખતી. તો સાચી જ વાત નથી ચોખ્ખાઈ રાખતી. તો નથી રાખતી, જોઈ નથી ચોખ્ખાઈ રાખતી તો પછી કેવું જ પડે ને. મને નહીં ગમતું. આ હારી શેકમાં કરીને પેલો છે ને કોથમી છે કાઢી લે, કામ લાગે કંઈક ભરવું હોય તો. ગંદી કોથળી છે ફેંકી દે. તો સુરભીનું કામ અમારે આવું છે. તો હું ફટાફટ રોટલી બનાવી દઉં. ફટાફટ રોટલી બનાવી દીધી. તો હવે બેસી ગઈ જમવા. તો સુરભી અવાજ ઓછો કર ને.
તો બેસી ગઈ જમવા. તો શું ઠંડુ શાક પડ્યું છે વાટકો ભરી, તો શ્રીખંડ લીધું થોડુંક જ, કેરી રસ આર્યું શ્રીખંડ. તો સુરભી ખાય છે. તો મેં 2 પરોઠી બનાવી દીધી પૂરું. સુરભીએ છે ને મંચુરિયન ખાધું હતું, ક્યાં ખાધું હતું ખબર નહીં, એટલે સુરભીનું પેટ ભરેલું છે. તો નથી ખાવું, તો એકલી જ ખાવાવાળી. તમે જેટલું ખવાય એટલું ખાવું, પછી ફેંકી દઉં. કેરી રસ બી છે, ખાટું મીઠું બધું મિક્સ ખાવાની શું આજે. તો ગાઈસ બ્લોગમાં બની રહેજો. આજે અમારું જમવાનું આ છે.